હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. તો આ તમને દેખાતું હશે, આ છે પેલું હાઇલાઇટર નથી આવતું એનું સ્કેચ પેન છે, પણ હાઇલાઇટર જેવો કલર છે. પેલું યલો પણ ને તમને ફિલ્ટરમાં ગ્રીન દેખાતું હશે, દેખાય? જસ્ટ સી ધીસ. તો હારે છે. અને બીજી વાત, હેલો, તો આ મારા બહુ વિડીયોઝમાં આવી હશે. આનું નામ છે એરિના, અમારી ફ્રેન્ડ છે સોસાયટીની, અને એનું ચેનલ નામ છે @કલરફુલ લાઈફ વિથ એરિના. તો આની ચેનલને જોજો, સબસ્ક્રાઈબ જોજો, અને હા, કમેન્ટ ઓલ્સો ડુ. તો મમ્મી વિચાર્યા હતા કે મારી એક પેટ કેટ આવવાની છે 2-3 દિવસ, આમ અને થોડું આગળ પાછળ હશે 2-3 દિવસમાં મારી કેટ આવવાની છે, પેટ કેટ. તો તમે વિચારો કે અમે શું નામ પાડીશું એનું? હા, જસ્ટ કોમેન્ટ અહીંયા કોમેન્ટ સેક્શન હશે ને ત્યાં તમે પ્લીઝ કહી દેજો કે શું કેટનું નામ પાડીએ. અને હા, મેં આટલું જ કહેવાના હતા. અને કંઈક જણાવો એરિના. કંઈ નહીં, તમે ગેસ કરજો જરૂરથી કે કેવું હશે નામ, અને જે નામ અમને સારું લાગ્યું હશે એ રાખીશું. જો કે અમે તો એક વિચારી લીધું છે નામ, તો પણ એ હાલ નહીં કહીએ અમને, તમે કોમેન્ટ સેક્શનમાં લાવજો, પછી છેલ્લે ક્યાંની છે. અને આ મારી બર્થડે ગિફ્ટ હતી, પણ મેં મારા પપ્પાને કીધું કે મને જલ્દી રહી આપો, એટલે 2-3 દિવસમાં આવશે. અમે ગયા હતા કેટ લેવા, આજે જ ગયા હતા, પણ પેલા અંકલ હતા ને જે સ્ટોરમાં એમને કીધું કે કેટ અમારા સ્ટોકમાં હાલ છે નહીં, એટલે તમે બોમ્બેથી ત્યાં સ્ટોરમાં આવશે અને સ્ટોરથી સીધું અમારા ઘરે અમે લઈ આવશું. તો અમને કીધું તું કે 2-3 દિવસ પછી તમે ફોન કરજો, તો અમે 2-3 દિવસ પછી ફોન કરીશું. એ પણ હું તમને વ્લોગમાં દેખાડીશ, બરાબર? તો એના ફોન કરશું, પછી એના ફોન કર્યા પછી 5-6 દિવસ પછી આવશે, એટલે કેટ આવશે. તમે નામ સોચી રાખજો, નામ પ્લીઝ. હા, સો ઓકે, બાય.